સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. જે સંધાર અંતર્ગત જે પ્રોગ્રામ છે આપણે ભણવાનું છે મોબાઈલ ટેકનોલોજી, એમાં આપણે વાત કરીશું એન્ડ્રોઈડ ટેકનોલોજીની. હવે સૌથી પહેલાં આપણે એન્ડ્રોઈડ વિશે વાત કરીએ તે પહેલાં હું તમને એ જણાવી દઉં કે એ વસ્તુ કહેવાની જરૂર જ નથી મારે કે મોબાઈલની અત્યારે ઇમ્પોર્ટન્સ શું છે. નાનામાં નાના છોકરાથી માંડીને બાળકથી માંડીને મોટામાં મોટા જે વ્યક્તિ છે, બુઝુર્ગ છે, એ પણ અત્યારે એના હાથમાં આપણને મોબાઈલ જોવા મળે છે. મોબાઈલ અત્યારે એટલી બધું જરૂરી થઈ ગયું છે જીવનમાં કે જ્યારે આપણે નીકળીએ ત્યારે પણ મોબાઈલ લેવાનું ભૂલતા નથી. તો સૌથી પહેલાં આપણે એ જોવું પડે કે આ મોબાઈલ ડેવલપમેન્ટ એ એકચ્યુઅલી શેની જરૂર છે, કઈ રીતે આવ્યું, એ ડેવલપમેન્ટ થયું, અલગ અલગ ટેકનોલોજી કઈ રીતે આગળ વધી, પહેલાં શું હતું, અત્યારે કઈ રીતના ફીચર્સ અવેલેબલ છે. તો અત્યારે માર્કેટમાં તમે જુઓ છો અલગ અલગ પ્રકારના વેરિયસ હેન્ડસેટ્સ કંપનીઝ અવેલેબલ છે. સેમસંગ લઈ લો, નોકિયા લઈ લો, આઈફોન લઈ લો, દરેક જણા અત્યારે કોમ્પિટિશનમાં છે અને દરેક જણા અલગ અલગ ફીચર્સ જે યુઝર્સને રિક્વાયરમેન્ટ હોય એવા અલગ અલગ ફીચર્સ લઈને નવા હેન્ડસેટ માર્કેટમાં મૂકે છે. તો આ બધી જે વસ્તુ છે, આ આખે જો હિસ્ટ્રી છે એ સ્ટાર્ટિંગ ક્યાંથી થયું તો તમે દર્શક મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો ઇમ્પોર્ટન્સ ઓફ મોબાઈલ દેટ ડઝન્ટ રિક્વાયર એની એક્સપ્લેનેશન, એને કોઈ એક્સપ્લેનેશનની જરૂર નથી. નાઉ હુ આર ધ કી પ્લેયર્સ, એકચ્યુઅલી મોબાઈલનો યુઝ કોણ કોણ કરે છે? દેટ કી પ્લેયર્સ ઇન્ક્લુડ મોબાઈલ યુઝર્સ. ફર્સ્ટ મોબાઈલ યુઝર મતલબ આપણે તમે જે પણ છો કસ્ટમર્સ છે, જે યુઝર્સ છે, જે નોર્મલી રોજબરોજની ક્રિયામાં મોબાઈલ વાતચીત કરવા માટે, કોઈ પણ એપ્લિકેશન છે ચેટિંગ કરવા, ઇન્ટરનેટ સર્ફિંગ કરવા માટે મોબાઈલ એપ્લિકેશન અત્યારે યુઝ થાય છે, બેન્કિંગ માટે, એવા અલગ અલગ કારણોસર મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે, ગેમ રમવા માટે કરે છે. બીજા નંબરના જે છે મોબાઈલ ઓપરેટર્સ છે, જે સર્વિસ પ્રોવાઈડર તમે કહી શકો મિત્રો. સર્વિસ પ્રોવાઈડરમાં અત્યારે ફોર એક્ઝામ્પલ વોડાફોન છે, આઈડિયા છે, રિલાયન્સ છે, કે જે તમને સર્વિસ પ્રોવાઈડ કરે છે અને તમને જે પણ સર્વિસ પ્રોવાઈડ કરે દેટ ઇઝ વેલ્યુ એડેડ સર્વિસીસ, એના પ્રમાણે તમારી જોડેથી એ ચાર્જ વસૂલ કરે છે. ત્રીજા પ્રકારના જે કી એલિમેન્ટ્સ છે જે છે મોબાઈલ ડેવલપર્સ. હવે આપણે આગળ જે જોયું છે આપણે કસ્ટમર્સ છે, યુઝર્સ છે અને બીજા જે છે ઓપરેટર્સ છે. હવે એકચ્યુઅલી આ જે મોબાઈલ છે એની અંદર જે પણ એપ્લિકેશન કામ કરે છે, એમાં જે પણ ઓપરેટિંગ સિસ્ટમ છે એ કઈ રીતે કામ કરે છે, એનું ડેવલપ કોણ કરે છે, એના માટે જે ડેવલપિંગ વર્ક કરે છે જે પ્રોગ્રામર્સ છે દે આર કોલ્ડ ડેવલપર્સ. તો ડેવલપર્સ અહીંયા અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ રીતે કામ કરે છે, અલગ અલગ પ્લેટફોર્મ્સ અવેલેબલ છે. અને ચોથું જે છે દેટ ઇઝ હેન્ડસેટ મેન્યુફેક્ચરર્સ. આ જે પણ અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ છે, મોબાઈલ ડેવલપમેન્ટની જે એપ્લિકેશન્સ છે એ એના માટે હાર્ડવેર જે હેન્ડસેટ તૈયાર કરે છે, જે મોબાઈલ ડિવાઇસ તૈયાર કરે છે, એવી અલગ અલગ કંપનીઝ છે. એમાં તમે એક્ઝામ્પલ જોઈ શકો છો, નોકિયા છે, સેમસંગ છે, એવી અલગ અલગ કંપની છે, બ્લેકબેરી છે, જે અત્યારે હેન્ડસેટનું મેન્યુફેક્ચરિંગ કરે છે. હવે વોટ ઇઝ ધ બેઝિક હિસ્ટ્રી ફોર મોબાઈલ ડેવલપમેન્ટ? તો વિદ્યાર્થી મિત્રો હું તમને એ જણાવી દઉં કે અત્યારે જે લેટેસ્ટ ફીચર ફોન છે, આજથી તમે દાયકા પહેલાં કે 2 દાયકા પહેલાં તમે જાઓ અથવા દશકા પહેલાં જાઓ તમે, તો તમને લેન્ડલાઇન ફોનનો વધારે યુઝ હતો. હવે લેન્ડલાઇન જે ફોન જે છે એમાં મોટાભાગના લિમિટેશન્સ બહુ છે. નેટ એમાં જે રોજબરોજનું જે કામ થતું હોય છે એમાં અથવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, એમાં કોમ્યુનિકેશન અથવા નેટવર્ક જે છે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થતા હોય છે. જે લેન્ડલાઇન ફોન છે એમાં અથવા કોઈ વાર અવેલેબિલિટી નથી મળતી, એ બધાના પ્રોબ્લેમ થાય છે. તો એ જે ફર્સ્ટ હતા, હવે એને રિમૂવ કરવા માટે, અને બેઝિક મેઇન ડિસએડવાન્ટેજ છે વાયરવાળા હતા, એટલે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પોર્ટેબલ નહોતા, એ બીજી લોકેશન ઉપર ના જઈ શકે. તો એના માટે સૌથી પહેલાં જે લેન્ડલાઇનનો જે પછી ફોન આવ્યા દેટ ઇઝ વાયરલેસ ડિવાઇસીસ. અને વાયરલેસ ડિવાઇસમાં સૌથી પહેલાં મોટરોલા કંપનીએ ડાયનાટેક 8000X એ નામનો ડિવાઇસ 1983માં માર્કેટમાં મૂક્યો. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ડિસ્ક્રિપ્શન, એના ફીચર્સ અવેલેબલ છે. એમાં જે ડાયમેન્શન્સ છે, એની જે વેઇટ છે 2.5 પાઉન્ડ, એની જે પ્રાઇસ છે અને એનું જે બેટરી બેકઅપ છે એ બધું ઓછું હતું. એટલે આ જે ફોન જે છે એમાં બેઝિકલી બહુ બધા ડિસએડવાન્ટેજ છે. એના કારણે જનરલી બેટરી પાવર અને સાઇઝ, એના કારણે જે બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ છે એ જનરલી એનો યુઝ કરતા હતા. પણ આ જનરેશનના જે પણ મોબાઈલ્સ છે એ બહુ ઓછો યુઝ કરતા હતા અને અમુક લોકો પૂરતા જે યુઝ હતો. જે કોમન મેન છે, જે દરેક યુઝર્સ છે એ આ યુઝ નહોતા કરી શકતા, બિકોઝ એનું જે પ્રાઇસ હતી એ વધારે હતી, બધાને પરવડી શકે એમ નહોતું. આના પછી જે મોબાઈલ માર્કેટમાં આવે છે દેટ ઇઝ ફર્સ્ટ જનરેશન મોબાઈલ ફોન્સ.
એમાં પણ સેમ છે, થોડા ઓછા એક્સપેન્સિવ છે, પણ જ્યારથી રોમિંગ ને એ બધું એપ્લાય થયું છે ત્યારથી ચાર્જિસ જે છે એ વધતા જાય છે. બીજી એક વસ્તુ છે કે અત્યારે જે તમે જોઈ શકો છો લેટેસ્ટ ફીચર્સવાળા મોબાઈલ છે, જેમાં તમે એપ્લિકેશન કોઈ પણ ડાઉનલોડ કરી શકો છો, ગેમ પ્લે કરી શકો છો, ઇન્ટરનેટ એક્સેસ કરી શકો છો, તમારા ઈમેલ ચેક કરી શકો છો. એવી કોઈ પણ એપ્લિકેશન્સ પહેલાંના મોબાઈલમાં ડાયરેક્ટ ઇન્ટરનેટ જોડે કનેક્શન થવું એ પોસિબલ ન હતું. તો એ માટે જે અહીંયા જુઓ છો તમે કે જે હેન્ડસેટ છે એમાં ઇન્ટરનેટ કનેક્શન પ્રોપરલી પોસિબલ નહોતું. બીજી એક વસ્તુ કે એ વખતે અમુક જે સ્મોલ ગેમ છે, ટિક ટેક ટો, સ્નેક, એવી બધી જે ગેમ્સ છે એ અવેલેબલ હતી, પણ ઇન શોર્ટ જે તમે કહી શકો કે મલ્ટીમીડિયાના ફૂલ્લી ફીચર્સ છે એ બધા અવેલેબલ નહોતા, એટલે આમાં પણ ડિસએડવાન્ટેજીસ હતા. એના પછી જે માર્કેટમાં અવેલેબલ છે એના અલગ અલગ મોડલ્સ છે. ફર્સ્ટ જનરેશનમાં કેન્ડી બાર, સ્લાઇડર, ક્લેમશેલ. હવે એમાં નીચે તમે જે ફિગર્સ આપી છે એમાં જોઈ શકો છો. ફર્સ્ટ ફિગર છે દેટ ઇઝ કેન્ડી બાર, સેકન્ડ જે ફિગર છે દેટ ઇઝ સ્લાઇડર ફોન અને ક્લેમશેમ. હવે આ જે વસ્તુ છે એમાં મોટરોલા માર્કેટમાં સ્ટારટેક જે ફર્સ્ટ છે એલઈડી ડિસ્પ્લે 10 ડિજિટનો એ માર્કેટમાં સૌથી પહેલાં લોન્ચ કર્યું હતું. નોકિયાએ પણ લગભગ એ જ ટાઈમે 8110 લોન્ચ કર્યો હતો માર્કેટમાં, અને એને જનરલી મેટ્રિક્સ ફોન તરીકે ઓળખાતો હતો, કારણ કે હોલિવૂડને એ બધી પિક્ચર હતા અથવા તો બોલિવૂડના એ જમાનાના પિક્ચરમાં આ જે ફોન છે એ જનરલી એનો વધારે યુઝ થતો હતો, એટલા માટે આ મેટ્રિક્સ ફોન તરીકે ઓળખાય છે. હવે આ જે અત્યાર સુધી આપણે વાત કરી એ બધા ડિવાઇસીસ હેન્ડસેટની વાત કરી. હવે કોઈ પણ હેન્ડસેટ માર્કેટમાં આવે છે એ દેટ ઇઝ કોલ્ડ હાર્ડવેર. હવે એને તમારે ઓપરેટ કરવો છે, યુઝર જોડે એનું ઇન્ટરેક્શન કરવા માટે તમારે એમાં એક એવી એપ્લિકેશન, એવો સોફ્ટવેર અથવા એવી ઓપરેટિંગ સિસ્ટમ નાખવી પડે કે જેનાથી એ યુઝર જોડે ઇઝીલી ઇન્ટરફેસ એનો થઈ શકે. તો એના માટે સૌથી પહેલાં કઈ એપ્લિકેશન જે છે એ માર્કેટમાં અથવા કઈ રીતે એ ઇન્ટરફેસ શક્ય બન્યો, તો એના માટે કસ્ટમર પહેલાં એની રિક્વાયરમેન્ટ વધતી ગઈ, વધારે એને ફીચર્સ જોઈતા ગયા, વધારે એને ગેમ્સ, વધારે એપ્લિકેશન્સ, ઇન્ટરનેટનો વધારે ઉપયોગ એવું જોઈતું ગયું, એટલે કસ્ટમરની જે રિક્વાયરમેન્ટ છે ડે ટુ ડે વધતી ગઈ. તો આના માટે સૌથી પહેલાં જે ઇન્ટરનેટ એક્સેસેબલ નહોતું ફોનમાં, એના માટે જે નેક્સ્ટ ફર્સ્ટ જનરેશન મોબાઈલ્સ આવ્યા એમાં ઇન્ટરનેટનો એક્સેસ થઈ શકે એટલા માટે વેબ પ્રોટોકોલ કન્સેપ્ટમાં આવ્યો, દેટ ઇઝ વાયરલેસ એપ્લિકેશન પ્રોટોકોલ. જેવું ઇન્ટરનેટને કનેક્શન મળ્યું મોબાઈલ હેન્ડસેટ જોડે એ જ રીતે મોબાઈલ હેન્ડસેટના જે ડે ટુ ડે જે યુઝ છે એ વધતો ગયો. પછી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દર્શક મિત્રો કે જે રીતે યુઝ વધતો ગયો મોબાઈલ્સનો, એ રીતે અલગ અલગ જે મેન્યુફેક્ચરિંગ કંપનીઝ હતી એ કઈ રીતે માર્કેટમાં આવી અને કઈ રીતે કોમ્પિટિશન થાય છે. તો અહીંયા પામ ઓએસ કરીને ઓએસ છે, રીમ દેટ ઇઝ બ્લેકબેરી ઓએસ, સન માઇક્રો સિસ્ટમે ડેવલપ કર્યું છે, જાવા માઇક્રો એડિશન ઓર મોબાઈલ એડિશન. બીજું છે કોલકમ, એમાં બ્રીવ, સિમ્બાયન ઓએસ ફોર નોકિયા, સોની, એપલ, આઈફોન અને ફાઇનલી ગૂગલ એન્ડ્રોઈડ. અત્યારે તમે જે છેલ્લા બે વસ્તુ છે એ તમે જોઈ શકો છો, આઈફોન અને એન્ડ્રોઈડ. તો અત્યારે મેક્સિમમ જે માર્કેટ છે એ એન્ડ્રોઈડ ફોન અને આઈફોનનું છે, આઈફોન અને એન્ડ્રોઈડ. હવે એન્ડ્રોઈડ જે છે એનું આટલું બધું માર્કેટ કેમ છે અને આટલી બધી અવેરનેસ કેમ છે, તો લોકો ડે ટુ ડે જે એમની રિક્વાયરમેન્ટ વધતી ગઈ, ડે ટુ ડે વધારે જે ફીચર્સ એમને જોઈતા હતા એ પ્રમાણે કંપનીઓ એવું વિચારે છે કે મેક્સિમમ તમે કસ્ટમરને જેટલા જોઈએ છે ફીચર્સ એ પ્રમાણે તમે એને પ્રોવાઈડ કરો છો. તો એવું ડેવલપમેન્ટ કરવા માટે એમણે એક ઓપરેટિંગ સિસ્ટમ ડેવલપ કરી છે, એ જે એન્ડ્રોઈડ દેટ ઇઝ ફ્રોમ ગૂગલ, એ આપણે હવે આગળ જોઈશું. નવ ઓપન હેન્ડસેટ એલાયન્સ. આ જે ટર્મ છે જ્યારે તમે મોબાઈલ ટેકનોલોજી વિશે વાત કરો છો ત્યારે એકદમ બેઝિક ટર્મ છે. આપણે મિત્રો જે આગળ વાત કરી કે માર્કેટમાં એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે, અલગ અલગ કંપનીઝ આવે છે, અલગ અલગ હેન્ડસેટ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ છે, અને એ બધા હેન્ડસેટને ઇન્ટરફેસ કરવા માટે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ જે ડેવલપ કરે છે. હવે આ બધામાં એક પ્રોબ્લેમ એ થાય છે કે કોઈ પણ કંપની જે છે અથવા કોઈ પણ મેન્યુફેક્ચરિંગ જે ડિવાઇસ ક્રિએટ કરે છે એમાં બધા જ ફીચર્સ અવેલેબલ નથી. સપોઝ તમારે બધા ફીચર અવેલેબલ જોઈતા હોય તો કોઈ એક હેન્ડસેટમાં એ તમને ક્યારેય નહીં મળી રહે. આ એક વસ્તુ મોનોપોલી પણ તમે કહી શકો, કારણ કે દરેક હેન્ડસેટ એ લોકોના વેચાય એ માટે આ લોકો દરેક ફીચર્સ દરેક હેન્ડસેટમાં મૂકતા નથી, અથવા જો બધા હેન્ડસેટમાં બધા જ ફીચર્સ મૂકવા જાય તો પછી એમની પ્રાઇસ જે છે અથવા બીજી કોઈ રીતે એ વસ્તુ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. એટલા માટે અત્યારે તમે જોઈ શકો છો કે અલગ અલગ ડેવલપમેન્ટ જે છે એમાં બધા એવું નક્કી કરે છે કે અલગ અલગ ડિવાઇસ મેન્યુફેક્ચરિંગ કંપની, ચિપસેટ છે, વેધર ઇટ ઇઝ સોફ્ટવેર ડેવલપમેન્ટ ઓર હાર્ડવેર ડેવલપમેન્ટ, એ બધા કમ્બાઈન થઈને એક એવું કોમન પ્લેટફોર્મ ક્રિએટ કરવા માગે છે કે જેનાથી કોઈપણ હેન્ડસેટમાં એ જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ લોડ થઈ શકે અને કોઈ પણ એપ્લિકેશન અથવા તો પ્રોજેક્ટ અથવા કોઈ સોફ્ટવેર તમારે એમાં ઇન્સ્ટોલ કરવા હોય તો તમે એને આસાનીથી કરી શકો. તો એ જે ગ્રુપ છે એને તમે મિત્રો કહેશો OH, દેટ ઇઝ ઓપન હેન્ડસેટ એલાયન્સ. નવ હવે આપણે જોઈએ એન્ડ્રોઈડ એકચ્યુઅલી શું છે.
સો એન્ડ્રોઈડ ઇઝ અ ઓપન સોફ્ટવેર ડેવલપ બાય ગૂગલ જે અત્યારે તમને કંઈ એના વિશે કહેવાની જરૂર નથી. ગૂગલ જે સર્ચ એન્જિન તમે જુઓ છો, ગૂગલ બ્રાઉઝર, ગૂગલ ક્રોમ, એ ગૂગલ જે કંપની છે એના દ્વારા ડેવલપ કરવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ છે એન્ડ્રોઈડ. અને એન્ડ્રોઈડ બેઝિકલી મોબાઈલ ડિવાઇસીસ માટે યુઝ કરવામાં આવી છે અને પછીથી એ એક્સપાન્ડ કરવામાં આવી ટેબ્લેટ્સ અને ટેલિવિઝનમાં પણ. અત્યારે તમે ઓપરેટિંગ સિસ્ટમ જો જુઓ, ફર્મવેર જે છે એમાં પણ એન્ડ્રોઈડે અત્યારે એનું એન્ટ્રી કરી લીધી છે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર દર્શક મિત્રો, એન્ડ્રોઈડ ઇઝ અ ફ્રી એન્ડ ઓપન ઓપરેટિંગ સિસ્ટમ ફ્રોમ ગૂગલ that runs on all kinds of devices from phone to tablet and even televisions. Now it is very open source and need to get building Android applications for free. હવે દર્શક મિત્રો, અહીંયા હું તમને એક વાત જણાવીશ કે તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ લો છો, તમે અત્યારે કમ્પ્યુટરની વાત કરી લો, લેપટોપની વાત કરી લો, એમાં તમે વિન્ડોઝ જુઓ છો, એના જે અલગ અલગ વર્ઝન્સ છે, વિન્ડોઝ 95, 98, વિન્ડોઝ એક્સપી છે, વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, તો આ જેટલા પણ વર્ઝન્સ આવે છે એ દરેક માટે તમારે લાઇસન્સ રિક્વાયર છે. તમારે જો લેવું હોય તો તમારે એને પરચેસ કરવું પડે, પછી તમે એનો યુઝ કરી શકો છો. અહીંયા એવું છે કે મોબાઈલમાં પણ એવા બધા કેટલા પણ ઓપરેટિંગ સિસ્ટમ છે કે જેના માટે તમારે લાઇસન્સ જે છે એ પરચેસ કરવું પડે. તો એના અને જે ડેવલપમેન્ટ છે એના પર અમુક મોનોપોલી રહેતી હતી. એટલા માટે એન્ડ્રોઈડે એવું વિચાર્યું, ગૂગલે એવું વિચાર્યું કે કેવી ઓપરેટિંગ સિસ્ટમ જે જનરલાઇઝ એન્ડ્રોઈડ કે જે ફ્રી અવેલેબલ થઈ શકે, તો એમાં જેટલું પણ ડેવલપમેન્ટ છે એ લોકો સુધી વધારે ને વધારે પહોંચી શકે અને એના જે બેનિફિટ્સ છે યુઝર્સ મેક્સિમમ લઈ શકે. તો તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે એન્ડ્રોઈડની જે એપ્લિકેશન છે એ મેક, વિન્ડોઝ ઓર યુનિક્સ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર તમે આસાનીથી રન કરી શકો છો. અને બીજી એક વસ્તુ હું તમને અહીંયા ખાસ જણાવું દર્શક મિત્રો કે તમારે કોઈ પણ એપ્લિકેશનનું જે ડેવલપમેન્ટ કરો છો એ જો તમે એન્ડ્રોઈડમાં ડેવલપ કરો છો તો તમારે એના માટે કોઈ પણ લાઇસન્સ એગ્રીમેન્ટ કરવાની જરૂર નથી. એન્ડ્રોઈડનું જે પણ સોર્સ કોડ છે, જે પણ ઓપરેટિંગ સિસ્ટમ માટે જે એડીકે બંડલ કહેવાય છે, એન્ડ્રોઈડની વેબસાઇટ પરથી તદ્દન ફ્રી અવેલેબલ છે. કોઈ પણ યુઝર એને ડાઉનલોડ કરી એની અંદર ડેવલપમેન્ટ કરી શકે છે અને જે પણ એપ્લિકેશન ડેવલપમેન્ટ થાય એ એને આસાનીથી એ પબ્લિશ કરી શકે છે. તો એના માટે કોઈ પણ લાઇસન્સની જરૂર નથી. એક બેઝિક વસ્તુ જે છે, કોઈ પણ તમારે એપ્લિકેશન ક્રિએટ કરવી હોય એન્ડ્રોઈડમાં તો તમારે જોઈશે એન્ડ્રોઈડ એસડીકે. એસડીકે મીન્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ, કે જે સ્પેશિયલી તમારે એન્ડ્રોઈડ માટે છે. એ તમને એન્ડ્રોઈડ વેબસાઇટ ઉપરથી મળી રહેશે. હવે તમારે જો એન્ડ્રોઈડમાં કોઈ પણ ડેવલપમેન્ટ ક્રિએટ કરવી હોય તો તમારી જોડે જાવાનું બેઝિક નોલેજ હોવું જોઈએ, કારણ કે જે એન્ડ્રોઈડ જે પ્લેટફોર્મ છે એ બેઝિકલી એમાં જે પણ ડેવલપમેન્ટમાં લેંગ્વેજ યુઝ થાય દેટ ઇઝ જાવા લેંગ્વેજ. જાવા પણ તમે ઓનલાઈન જે પહેલાં સન જાવા હતું, જે હવે ઓરેકલે હાયર કરેલું છે, એ તમે જાવા તમે લઈ શકો છો ડાયરેક્ટલી વેબસાઇટ ઉપરથી ફ્રી. અને જાવાનું જો તમને થોડું ઘણું નોલેજ હોય તો તમે થોડા ઘણા પ્રયત્નોથી પણ એન્ડ્રોઈડની એપ્લિકેશન, નાની નાની એપ્લિકેશન એવી ક્રિએટ કરી શકો છો. આપણે આ લેક્ચરમાં એકાદી એપ્લિકેશન જોઈશું અને પછી જો બીજા લેક્ચર્સમાં આપણે ગેમ્સને એવી બધી એપ્લિકેશન ક્રિએટ કરવાની શીખીશું. નવ એન્ડ્રોઈડ ઇન્ક્લુડ્સ લિનક્સ કર્નલ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે લિનક્સ જે છે દેટ ઇઝ ઓપરેટિંગ સિસ્ટમ અને એન્ડ્રોઈડ જે છે દેટ ઇઝ બેઝડ ઓન લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના જેટલા પણ બેનિફિટ્સ જે છે એ બધા જ બેનિફિટ્સ તમને અહીંયા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમમાં મળે છે. એનું જે પ્લેટફોર્મ છે એ તમને મળે છે. નવ રીચ યુઝર ઇન્ટરફેસ, ટેલિફોન ફંક્શનાલિટી, એન્ડ યુઝર એપ્લિકેશન, કોડ જનરેટ કરી શકો છો, મલ્ટીમીડિયા એપ્લિકેશન્સ છે, એવી બીજી કેટલી પણ એપ્લિકેશન્સ છે જે તમે એન્ડ્રોઈડની મદદથી તમે ડેવલપ કરી શકો છો. નવ બિફોર અહેડ આપણે આગળ જતાં પહેલાં એ જોઈએ કે એનું એકચ્યુઅલી એન્ડ્રોઈડ કોણે ડેવલપ કર્યું, એના ડેવલપર્સ કોણ છે. તો આ જે ગૂગલનું નામ તમે અત્યારે પ્રચલિત છે એ ગૂગલ જે છે એની પહેલાં એન્ડ્રોઈડ આઈએનસી ઇનક્રેડિબલ એ જે કંપની છે એ કેલિફોર્નિયામાં યુનાઇટેડ સ્ટેટમાં ઇન 2003 એનું જે ડેવલપ કરેલું એ કંપની જે છે એને એસ્ટાબ્લિશ કરેલી એન્ડી રૂબિન, રિચ માઇનર, નિક સેરેન અને ક્રિશ વાઇટ. આ ચાર જે છે એ ડેવલપર્સ છે. બાદમાં આ જે ચાર ડેવલપર્સ છે એમણે પોતાની કંપની છે એ ગૂગલને ટેક ઓવર કરી લીધું. ગૂગલે એને એક્વાયર કરી લીધી અને પછી જે એનું નામ જે છે એ ગૂગલ આઈએનસી એ રીતના નામ આપવામાં આવ્યું 2005માં. પછી 2007માં ઓપન હેન્ડસેટ એલાયન્સ, જે હમણાં મેં વાત કરી કે અલગ અલગ મેન્યુફેક્ચરિંગ કંપની છે, હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ કંપની, ડિવાઇસ જે મેન્યુફેક્ચરિંગ કરે છે, સોફ્ટવેર જે ડેવલપ કરે છે, પ્રોગ્રામર્સ છે, દરેક બધા અલગ અલગ જે ગ્રુપ બનાવીને ગ્રુપમાં રહીને ઓપરેટિંગ સિસ્ટમ અથવા તો એપ્લિકેશન ક્રિએટ કરે, દેટ ઇઝ કોલ્ડ OHA, ઓપન હેન્ડસેટ એલાયન્સ. અને પછી ગૂગલ એન્ડી રૂબિનના નામ ઉપરથી નામ આપવામાં આવ્યું એન્ડ્રોઈડ. અને એ જે પ્લેટફોર્મ છે એ લિનક્સ બેઝ ઉપર કામ કરે છે, એન્ડ્રોઈડનું જે પ્લેટફોર્મ છે.
હવે દર્શક મિત્રો, આ થોડોક જે ડેટા છે તમે અહીંયા જોઈ શકો છો. 2010 અત્યારેની વાત કરીએ તો એના કરતાં ખાસી વધારે ફેર પડી ગયો છે ફિગર્સમાં, પણ 2010માં ગૂગલે એવું એક ન્યૂઝમાં બતાવ્યું હતું કે 1,60,000 એન્ડ્રોઈડ ડિવાઇસીસ પર ડે એ માર્કેટમાં લોન્ચ કરે છે. એટલે પર યર 60 મિલિયન ડિવાઇસીસ એ માર્કેટમાં લોન્ચ થાય છે. 2010નો ડેટા છે. બીજી એક વસ્તુ, આટલા બધા ડિવાઇસીસ લોન્ચ થાય છે, યુઝરની રિક્વાયરમેન્ટ ડે ટુ ડે વધતી જાય છે. ડે ટુ ડે એને વધારે ને વધારે ફીચર્સ જોઈએ છે. તો એટલા માટે જે પણ એપ્લિકેશન્સ છે, ડેવલપર્સ છે, એ પણ એમાં કામ કરે એવું જોઈએ. તો તમે જોઈ શકો છો અહીંયા કે જે ડેવલપર્સ છે, 80,000 એપ્લિકેશન્સ અવેલેબલ એન્ડ 2010. અત્યારે તમે જોવા જાઓ તો 6 to 8 લાખ એપ્લિકેશન્સ જે છે અવેલેબલ ઓલરેડી, જે એન્ડ્રોઈડમાં બની ચૂકેલી છે. અને તમે એને તમારે યુઝ કરવું હોય તો ગૂગલ પ્લે ઉપરથી અમુક એપ્લિકેશન્સ જે ફ્રી છે અને અમુકનો જે ચાર્જ છે તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો. નવ નેક્સ્ટ જનરેશન પ્લેટફોર્મ એન્ડ્રોઈડ. હવે તમે કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમ લઈ લો, કોઈ પણ સોફ્ટવેર લઈ લો, વિન્ડોઝ લઈ લો, તો એ દરેકમાં પોતાના માટે એક લોગો આપેલા છે. દરેકના લોગો વર્ઝન પ્રમાણે ચેન્જ થતા જાય છે. એ જ રીતે ગૂગલે પણ એન્ડ્રોઈડ માટે લોગો ડિફાઇન કર્યો છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો દર્શક મિત્રો કે એણે એક રોબોટ છે, ગ્રીન કલરનો રોબોટ છે, દેટ ઇઝ ગર્લ રોબોટ. એ રીતનો એક સિમ્બોલ આપેલો છે કોઈ પણ એન્ડ્રોઈડમાં પ્લેટફોર્મ માટે. અને એના માટે મસ્કટ આપેલો છે, બાજુમાં જે લખાય છે ફોન્ટ એન્ડ્રોઈડ, એ રીતના ફોન્ટ એણે યુઝ કરેલા છે. હવે એન્ડ્રોઈડનું જે પણ મટીરિયલ્સ છે, એની જે પણ ગાઈડલાઇન્સ છે, અથવા એના રિલેટેડ જે પણ તમારે હેલ્પ જોઈતી હોય, એ કોઈ પણ ગૂગલની વેબસાઇટ છે એન્ડ્રોઈડ ડેવલપર્સ, એના ઉપરથી તમે આસાનીથી લઈ શકો છો. અને કોઈ પણ જગ્યાએ આ જે મટીરિયલ્સ છે એના માટે આ તમને લોગો જોવા મળશે જ્યાં આ મટીરિયલ યુઝ થતું જશે. હવે એની તમે જોઈ શકો તેમાં લાસ્ટ પોઈન્ટ છે મિત્રો, એ જુઓ, SDK આર નેમ્ડ આલ્ફાબેટિકલી આફ્ટર સ્વીટ. મેં હમણાં જ તમને આગળ વાત કરી કે વિન્ડોઝ છે એના અલગ અલગ વર્ઝન આવ્યા છે, 95 છે, 98 છે, XP છે. એ રીતે એન્ડ્રોઈડ જે છે દેટ ઇઝ ટોટલી બેઝડ ફોર મોબાઈલ એપ્લિકેશન્સ. મોબાઈલ ડિવાઇસ માટે જે ઓપરેટિંગ સિસ્ટમ તૈયાર કર્યું એના માટેનું એ પ્લેટફોર્મ છે એન્ડ્રોઈડ, ડેવલપ બાય ગૂગલ. તો એના માટે એણે સ્ટાર્ટિંગમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હતું એનું શું નામ આપ્યું અને અત્યાર સુધીમાં એના કયા કયા વર્ઝન છે એની હિસ્ટ્રી આપણે જોવાની છે. તો એણે એક વસ્તુ કર્યું છે કે જે પણ સ્વીટ્સ હોય, જે પણ મીઠાઈ હોય, એના નામ ઉપરથી એણે પોતાના વર્ઝનના નામ આપેલા છે. તો એનો તમે અહીંયા ચાર્ટ જોઈ શકો છો કે સૌથી પહેલાં એના કયા કયા વર્ઝન્સ આવ્યા અને API લેવલ શું છે. હવે હું ટૂંકમાં દર્શક મિત્રો તમને કહી દઉં API શું છે. એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ. દેટ ઇઝ એમાં એટલી બધી ક્લાસ લાઇબ્રેરીઝ છે, એટલા બધા ક્લાસીસ અને પેકેજીસ અવેલેબલ છે કે જ્યારે તમારે કંઈ પણ